કારણ કે સંતો ક્યારેક આપણા ઉપર હાથ મૂકે તો આપણું ભાગ્ય સેવાઈ જાય, સંતો ક્યારેક આપણા ઉપર નજર કરે તો ભાગ્ય સેવાઈ જાય, અને અમુક અમુક સંતો કાચબી જેવા હોય, ખાલી આપણને યાદ કરે ને તો આપણું ભાગ્ય સેવાઈ જાય વાલા. જે મરઘી હોય એ પોતાના ઈંડાને સ્પર્શ કરાવે પોતાના શરીરનો, અને એમાંથી બચ્ચાઓને જન્મ આપે. માએ પ્રશ્ન કર્યો કે ભગવાન આ જગતમાં સાધુ કોને કહેવાય? ભગવાને એક જ વાક્યમાં જવાબ આપ્યો, માં જેની આંખમાં કરુણા ભરી છે ને એ આ જગતનો સાધુ છે. જેની આંખમાં કરુણા ભરી છે. તિતિક્ષવઃ કારુણિકા સુહૃદ સર્વદેહિના. આ જગતમાં જેને તમે કરેલા પ્રશ્નનો જવાબ આપવાની તાકાત ધરાવે છે છતાં પણ મૌન રહે છે, એ સાધુ છે. દરેક સમયને દરેક વસ્તુને સ્વીકારી શકે. રામચરિત માનસ એમ કહે છે, સરળ સ્વભાવન મન કુટિલાઈ જથા લા. મારો દુશ્મન નહીં અને હું કોઈનો વેરી નહીં, આવો જેનું જીવન છે સાધુ છે વાલા. સરળ સ્વભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. જે પરમાત્માએ આપ્યું છે એ સ્થિતિમાં જીવવાની જેની તૈયારી છે એ સાધુ છે. માત્ર સંસારના કપડાઓ છોડી અને ભગવા કપડા પહેરવાથી સાધુ નહીં થવાય, સ્વભાવ સુધારવાથી સાધુ થવાશે. માણસનો સ્વભાવ સુધરવો જોઈએ. હવે સંસાર છોડીને પણ પછી સ્વભાવ ન સુધરે તો સાધુતા શું કામ નહીં? તો બીજાને કોને સુધારીશું? કરાતા આપણે પોતાનો સ્વભાવ સુધરવો જોઈએ. તો સાધુ એ છે કે જે બીજાનું હિત કરે, સંત પરમ હિતકારી. આ જગતમાં સાધુ બીજાનું હિત કરનારાઓ છે. કોઈકને કશું આપનારા છે, કોઈ પાસેથી કશું લેવાની અપેક્ષા ન હોય. એકવાર બાળકો બરાબર બગીચામાં રમતા હતા અને બાળકોએ આંબાનું એક વૃક્ષ જોયું. એટલે કેરી સરસ મજાની જોઈને એટલે બાળકોને થયું કેરી આપણે થોડી ખાઈએ, એટલે પણ ઉતરે એમ હતી નહીં પોતાના હાથથી. એટલે એક બે બાળકોએ પથ્થર મારીને, આપણી ટેવ હોય છે કે આંબીએ નહીં કાં તો પથ્થર મારીને કાં તો કેરી તૂટી, એટલે એ કેરી લઈ અને બાળકો જતા હતા. પણ બન્યું એવું કે જે આંબાનું વૃક્ષ હતું એ નીચે એક સાધુ બેઠા હતા. આંબાના વૃક્ષ નીચે સાધુ બેઠા હતા અને એ પથ્થર સાધુના કપાળમાં વાગ્યો, મસ્તકમાંથી લોહીની ધારાઓ વહે છે. એ સમય બરાબર એટલે બાળકોને ઉભા રાખી પકડ્યા છે કે ચાલો તમે સાધુને માર્યું છે, તમને લઈ જાઓ. બિચારા છોકરાઓ ડરી ગયા. છતાં પણ પેલા માલિક જે ખેડૂત છે એ છોકરાઓને લઈ અને મહાત્માજી પાસે જાય છે. જ્યાં જાય ત્યાં મહાત્માજી રડે છે. એટલે મહાત્માજીને રડતા જોઈ અને છોકરાઓ ગભરાઈને કહે છે, બાપજી અમને માફ કરો, અમે તો કેરી તોડવા માટે પથ્થર માર્યો તો તમને દુઃખ દેવા માટે નહીં. અને ત્યારે રડતી આંખે સાધુ એટલું જ બોલતા, બેટા છોકરાઓ, મારી આંખમાં આંસુ તમે મને પથ્થર માર્યો છે ને એ વાતનું નથી, મારી આંખમાં આંસુ એ વાતનું છે કે તમે પથ્થર માર્યું તો આ વૃક્ષે તમને કેરી આપી, હું તમને કંઈ આપી ન શકું એનું મને દુઃખ છે. હું તમને કંઈ આપી ન શકું એનો મને આંસુ આવ્યા છે. તો સાધુનો સ્વભાવ એ છે કે ગમે તેવી ભરતજી મહારાજે બધું છોડી દીધું. રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ કરવા જાય, એટલા યજ્ઞો કર્યા, એટલું દાન કર્યું. અને એવા સમયે ભરતજી મહારાજે એક જ વાક્ય કહ્યું કે રાજા, ગમે તેટલા દાન કરો, ગમે તેટલું પુણ્ય કરો, ગમે તેટલા તમે યજ્ઞાદિ કર્મ કરો, અન્નદાન કરો, વસ્ત્રદાન કરો, સુવર્ણદાન કરો, પણ જ્યાં સુધી આવા મહાપુરુષોના ચરણારવિંદની રજ તમારા મસ્તક ઉપર ન પડે ત્યાં સુધી તમારું ભાગ્ય ન સુધરે. આંખે લગાડતા, મસ્તકે લગાડતા, અંગૂઠે પગે લાગતા છે, હવે ગોઠણે પગે લાગે છે. ચિંતા એ વાતની છે બાપુ, આજે ગોઠણે આવ્યું, કાલ નાકે ન આવે તો સારું. મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે કે કોઈને વંદન કરવા તો પંચાંગ પ્રણામ કરવા, દંડવત ન કરી શકો તો કઈ નહીં. ક્યારે જતું રહેવાનું નક્કી નહીં, કોણ જાણી શકે કાળને કાલ સવારે શું થશે. તો આપણને ભગવાને મનુષ્યત્વ આપ્યું, અને મનુષ્યત્વ જન્મની સાર્થકતા ત્યારે છે કે જ્યારે ભગવાનના ગુણાનુવાદ ગાઈ શકે. તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. આપણું જીવન પરમાત્મામય બને, ભક્તિમય બને. આપણું જીવન કોઈને ક્યારે ના હોવું જોઈએ. તો આપણો સ્વભાવ આપણા માટે ન માગે, બધા માટે માગે. આપણું એકનું જો ખરાબ થતું હોય અને અન્યનું જો ઘણા બધાનું સારું થતું હોય ને, તો પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ મારું ભલે ખરાબ થાય પણ ઘણા બધાનું સારું થાય છે, એમાં મારો રાજીપો છે. અને આપણે તો એક જ વાતને લઈને બેઠા હોય કે બીજાનું જે થવું થાય, મારું સારું થવું જોઈએ. આપણી પ્રાર્થના જ હોય છે ને, હે ભગવાન હવનું સારું કરજો. ને શરૂઆત બધા જ્ઞાની બહુ છે. એકવાર એક પતિ પત્ની બેવ મુસાફરી કરતા હતા અને પર્વતની
એ ગિરિકંદરાઓમાં રહેનારા હતા. બસની અંદર બેસવા જાય છે. બસમાં બહુ બધી ગીર્દી છે એટલે સામાન બસમાં રેમ હતું ને એટલે બસની ઉપર સામાન ચડાવ્યો અને પતિ પત્ની બેવ બસમાં બેસીને જાય છે. ખેતરમાં રહેવાનું છે એમને. ટિકિટ લઈ અને બસ ચાલતી થઈ એટલે ઘણો સમય બસ ચાલ્યા પછી પોતાની જે જગ્યાએ પોતે રહે છે ને એ ઘર આવ્યું, એ વાડી આવી ગઈ અને એનાથી આગળ 2 કિલોમીટર આગળ પોતાની ટિકિટ ત્યાં પૂરી થતી હતી, ત્યાં ઉતરવાનું હતું. અને એવા સમયે પત્નીએ પોતાના પતિને કહ્યું, સાંભળ્યું, કંડક્ટર સાહેબને કહો ને કે આપણે તો ટિકિટ આગળના સ્ટેશન લીધી છે, જો 2 મિનિટ માટે બસ ઊભી રાખે ને તો આપણે અહીંયા ઉતરી જઈએ. અને એવા સમયે પેલા પુરુષે કંડક્ટરને કહ્યું કે સાહેબ અમારું ઘર અહીંયા આવી ગયું છે, જો આપ ઊભી રાખશો ને તો અમે અહીંયા ઉતરી જઈએ, અમારી પાસે સામાન ઘણો છે, નહીં તો અમારે સામાન ઉપાડીને 2 કિલોમીટર ચાલીને આવવું પડશે. કંડક્ટર દયાળુ ભાવ હશે, બસ ઊભી રખાવી અને આ માણસ પતિ પત્ની બે ઉતરી જાય છે. બસની અંદર સામાન હતો એ લીધો અને પતિ પોતે બસની ઉપરનો જે સામાન હતો એ ચડાવ્યો હતો, એ ઉતારવા માટે ઉપર ચડે છે. અને એ દરમિયાન બધો સામાન ઉતરી ગયો. કંડક્ટર સાહેબને કીધું કે બસ જવા દો. આ બે પોતાનો સામાન હજી પોતે પેક કરે ને પોતાના એકબીજાના માથે ચડાવે. બસ થોડી દૂર ગઈ અને એક મોટો ભયંકર અવાજ આવ્યો. ઉપરથી પર્વત ઉપરથી એક મોટો પથ્થર આવ્યો અને બસ ઉપર પડ્યો. ઘણા બધા જીવાત્મા એમાં મૃત્યુ પામ્યા. આ સમયે પેલી સ્ત્રીએ કીધું એના પુરુષને, જોયું, સારું થયું આપણે ભગવાનને કરીને આપણે ઉતરી ગયા, નકર આપણા છોકરા રાહ જોઈ રહેત. આપણે જો બસમાં બેઠા હોત તો આપણા છોકરાઓ રાહ જોઈ રહેત. ત્યારે પુરુષે કીધું કે સારું નથી કર્યું આપણે ઉતરાઈ. અરે પણ શું બોલો છો તમે? આપણે જો બસમાં બેઠા રહ્યા હોત તો આપણા છોકરા રાહ જોત આપણે મરી ગયા હોત. અને ત્યારે પુરુષ એટલું જ બોલ્યો છે કે આપણે સારું નથી કર્યું એટલા માટે કે આપણે આપણા સ્વાર્થ માટે 5 મિનિટ માટે બસને અહીંયા ઊભી રાખી. જો આપણે હાલી આવવાની તૈયારી રાખી હોત ને તો આપણે ઉતરા એ સમય બરબાદ ન કર્યો હોત તો પથ્થર પડે ને પેલા બસ નીકળી ગઈ હોત, કેટલા જીવાતમાં બચી ગયા હોત. બસ મારો કહેવાનો ભાવ એ છે કે આપણું એકનું સારું ન થાય તો કઈ નહીં, બધાનું સારું થાય એવું જીવન જીવીએ. એ જ ભાવ સાથે ભગવાન ઠાકોરજી આ બધાનું ખૂબ મંગલ કરે. આવા સંતોના આશીર્વાદથી આપણા જીવનનું પણ સારું થાય એ ભાવ સાથે ભાવેશભાઈ, આપણા સરપંચ વિડાભાઈ બધાએ અહીંયા મને બોલાવી અને આટલા સંતોના દર્શન કરાવ્યા, પૂજ્ય બાપુની ચેતનાના દર્શન કરાવ્યા. એ બદલ બધાનો આભાર. આપ સૌ મને સાંભળો એ બદલ આપનો આભાર. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, ભારત માતા કી જય.